હલો. હા બોલ બોલ બોલ. હા જુગાર રમવા? એ ના ના ઓ મારે નથી રમવું, તમે લોકો રમો. શું કેમ? એ પણ તને ખબર તો છે અત્યારે પરબ ચાલુ છે, સમજો પરબમાં મારે ધંધો કરવાનો હોય, આ બધા મેળે જાય તો અમારી દુકાનની મોરથી તો વટે છે. આ તો બસ દુકાન ખુલ્લી રાખવાની હોય, કોક બધા મારી દુકાનેથી આ બધા ભાગ ને એવું લે ને. હા 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 તમે લોકો રમો. કોણ કોણ છો? હા હા અચ્છા ઠીક ઈ છે. હા હા કઈ જગ્યાએ રમો? આ પણ લોકેશન કેને ભાઈ, નહીં પોલીસ વાળાને ફોન કરીને કહી દઉં. મારા બેટાએ લોકેશન નો કીધું, લોકેશન કીધું હોત ને તો પાક્કું પોલીસ વાળાને પકડાઈ દેત. નમસ્કાર. હો કેટ આપી દેતો. એ લાલુ બાબા, મારે આ એક લોટિયા પાન સેન્ટર નામની દુકાન છે, કેકની દુકાન નથી. એટલે કેક નહીં, કેટ કેટ. પટ્ટા પટ્ટા. પત્તા જુગાર. હા 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 છે ને, એક મિનિટ હો, 50 રૂપિયાનો કેટ છે. હા આપી દે ને ભાઈ. હા જોતા નહીં ગયા હંતાડ્યા થાય એમ. એ મુસ્કાન હા તેડા. તો લાલુ બાબા બોર્ડમાં મૂકી દીધા હતા, પોલીસ વાળા આવે તો ભાડે તો નહીં એટલે. હે સારું હાલ તો કારે રમવા આવે છે તું? હું જુગાર. એ લાલુ બાબા આપણે તો નિયમ લઈ લીધો છે ને, કોઈ દિવસ પત્તા નહીં રમવાનો એમ. કેમ મસ્કા? કેમ હું આપણને ખબર મહિનો 2 મહિના પહેલા પોલીસ વાળા પકડ્યા હતા. હા અત્યારે આપણને કેવો ઠીબા હતા, ત્યારે તાત્કાલિક નિયમ લઈ લીધો કે આજ પછી કોઈ દિવસ પત્તા હું નહીં રમું. એ મસ્કા ઈ તો આપણે આડા દિવસે રમતા છે ને, એટલે પોલીસ વાળાએ આપણને માર્યા. સમજો તને ખબર તો આપણે રિવાજ છે હાટમ આઠમમાં જુગાર રમવાનો. હા ઈ આપણા ગામમાં છે. હા તો સમજો પોલીસ વાળા આપણને પકડી લઈ જાય ને, સમજો જેલમાં આપણને કંકુનો સાંડલો કરે, પકડે નહીં. એવું હોય? હા એ લાલુ બાબા તો તમને હાવ હાસ્યાસો કહી દઉં હવે. હા બોલ હું. રમવાનું તો ઘણું બધું મન થાય છે, પણ મુદ્દે પૈસા નથી. એમ કેલા પૈસા નથી. એ મસ્કા હા ખેપ્યો બનવું છે, ખેપ્યો. ખેપ્યો? ઈ હું? ઈ નથી ખબર તને? નહીં. એ મસ્કા સમજો એમી બાવળમાં જુગાર રમતા હોય હા તો નાઠીને ત્યારે થોડુંક આગળ ઊભું રહેવાનું, હા હા પોલીસ વાળાની ધ્યાન રાખવાની. હા પોલીસ વાળા આવે છે કે નહીં, હા તો પોલીસ વાળા આવે તો કાગડો બોલાવવાનો, રમવા વાળો આવે ને તો મોરલો બોલાવવાનો. હા અને આમ જો મસ્કા સુગારી કોઈક વસ્તુ લેવા મોકલે ને હા? એટલે તારે વસ્તુ લેવા હોય જવાની, જે વસ્તુ મગાવે ને એના ડબલ તને પૈસા મળશે. ડબલ પૈસા હા મને મળશે? હા અને આખો દી ધ્યાન રાખે ને પોલીસ વાળાની એટલે 200 રૂપિયા એના. એ લાલુ બાબા તો મારું નામ લખી જ નાખો, હું એક દિવસના 200 રૂપિયા નગર કેટલી કમાઈશ. હા હાલ હાલ તો હાલ મારે હારે ચાલ. હા તે હાલો હાલો. હાલ. લો કાકા શેઠ બાદ છે. એ કોકુયા લે ડૂડો. હા હા દોડો નથી જોતો. વાહ કાકા શેઠ વાહ, થઈ ગઈ જવા લ્યો. સ્વચ્છ્યો ટાયો પાકી આ પાકી અને આ તીડું બઠ્ઠું. હા થઈ ગયો કોકુયા. એ કાકા શેઠ હાલો ને બહાર રમવા જાવી એમ કહું છું હું તમને. એ બાય રમવા ન જવું, અહીંયા બે રમી. ના ના કાકા શેઠ આમ જોવો ઉપરા ઉપરી મેં 5 બાટ બતાવી બરોબર, એટલી મારી સડતી છે એ વિચાર કરો તમે. એ કોકુયા જો તું બાય રમવા જાય ને પાછો હારીને આવી, પાછો મારી પાસે પૈસા માંગી. ના ના કાકા શેઠ એવું નહીં થાય, આજ મારું પન્નું છે ને સડતું છે એટલે હું હારીશ નહીં. એવું અત્યારે દર વર્ષે પન્નું સરતું જ હોય ભાઈ, તોય તું હારીને આવા. હા હવે હારતો નથી કાકા શેઠ, પૈસા આપો તો હું બહાર રમવા જાવ એમ કહું છું. ના ના હું તારે હારી રમું જ છું કોકુયા, રમવા માટે આપણે બે રમીએ છીએ. હું છે કાકા શેઠ નવવા? હા એ કાકા શેઠ આમ જોવા લ્યો, 2 નવવા અને એક માથે જોકર. આમ જોવા કેટલી ગેમ સડતી છે મારી. કોકુયા સરતી છે હો તારી. તો એટલે કહું છું પૈસા આપો હાલો બાર જેવી રમવા. એ કોકુયા હું આવું હાલ તારે હારી. હા તો જો હું રમવા જાઈશ બરોબર, હા હા તમારે એવું લાગે ને હું કહું ને તો હોઈ આવવાનું, બે હેપી દમચ્યું. તો વાંધો નહીં હાલ કોકુયા. હા હું ઈશારો કરું ને કાકા શેઠ નાખો નાખો પૈસા, એટલે તમારે નાખ નાખ જ કરવાના પૈસા, અને હું ગેમ મૂકીશ નહીં બરોબર. એટલે સામે વાળો ત્રીજો વ્યક્તિ હાલતો હોય ને એ બધા પૈસા હારી પછી ખોલાવાના પૈસા નહીં રહેવા દેવાના, પછી આપણે લઈ લેવાનું બે ને. એ વાત છે હો, બે ને હાલ્યા જ કરવાનું હો. હા હા હાલો હાલો સાહેબ હાલો બાય. હા પન્ના અહીંયા મૂક દે. હા બોલો લ્યો, આખો દિવસ અહીં ઊભું રહેવાનું અને રોજના 200 રૂપિયા સડી જાય. હારામાં હારું કામ મળી ગયું છે આપણને. એ બધા ભલે જુગાર રમતા. એ મસ્કા એ મસ્કા આયા હું કરે તું? કાંઈ નહીં ગોગુભાઈ, ઊભો છું. હે એ પણ આ ભાવળમાં કેમ ઊભો? પણ તમારે શું વાંધો, હું ગમે ત્યાં ઊભો રહું. એ મસ્કા તો એમ ખાલી કહી છે એમ. મસ્કા આયા કઈ રમતા નથી કોઈ? જુગાર? હા હા તો તમે બે જુગાર રમવા આવ્યા છો? હા હા એક મિનિટ હો. હે રમવા વાળા એવા લાગે, આવા દે.
પણ મોલ્લા હું કરવા બોલાવે છો? એ ગોકુળભાઈ અહીંયા હું છે ને ખેપ્યો બની રહેલો છું. આમ જો અહીંયા જે આયોજન કરે પોલીસ વાળા આવે ને એ બધાની ધ્યાન રાખું છું. અંદર લાલુ બાબા ને એના ભાઈબંધ બધા હે ને સુગાર રમે છે. હે રમે છે પણ ને? હા વાહ ભાઈ વાહ, પરબ છે. મેં કીધું એમને કોરા નો જાય. ગગા શેઠ ઘરે બેઠા રમાડતા હતા મને. સારું કર્યું મસ્કા તે કીધું મને. મારે તો રમવા જવું છે. મસ્કા ટેબલ નાનું છે કે મોટું? એ મને ખબર નથી પણ અંદર કેટલા બધા રમતા હશે. લાલુ બાબા ને ભાઈબંધ ને એ બધા છે. લે કાલાલુ બાબા. એ મસ્કા હા લાલુ બાબા. ચેતનભાઈની દુકાને જા, 30 ના પડીકા, એક 20 વાળી પાણીની બોટલ, આ હોની નોટ છે, 50 રૂપિયા લેતે ને 50 રૂપિયા તારા. હા હા 50 રૂપિયા મારા જોયું. જલ્દી લઈને આવજો હો. હા હા ક્યાં ગોકુળભાઈ? હા હા લાલુ દાદા. એ લાલુ દાદા, એ લાલુ દાદા. હવે તો ભૈયા ગયા લાલુ દાદા અંદર. હાલો આપણે જઈએ અંદર. હા 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 જાઓ જાઓ. એ પણ જાવું નથી ગોકુળભાઈ. એક કામ કરો તમે છે ને ઘડીક મારી જગ્યાએ ઊભા રહી જાવ ને. કેમ? આ લાલુ ભાવે મને કામ છેડી દીધું ને એટલે હું દુકાને જાઉં તમે ઘડીક ધ્યાન રાખો. હા તે કાંઈ વાંધો નહીં. તારો કોડવા નંબર કહેતો જા. જો ગોકુળભાઈ કોક આવે ને તેમ કરવાનું ટેહક ટેહક અને ટેહક અને પોલીસ વાળા આવે ને તો ખાસ આ યાદ રાખજો તો કાકડો બોલાવવાનો એમ. હા તો કાંઈ વાંધો નહીં. એમ ઊભા રહી ઘડી. જા તું ખાઈ ખા લઈને આય, પછી અમારે રમવા જવું છે. કેપ મારતા જાતું. એ ગગા શેઠ આયના મેળ થઈ ગયો. લ્યો આ લોકોએ બંદોબસ્ત સારો કરેલો છે. પકડાવી નહીં પોલીસ વાળા આગળ. હા હા એલા એ પણ અહીંયા મારા ઘરની દુકાન છે તો હું ચેતનભાઈની દુકાને હું લેવા જાઉં છું. અને લાલુ બાબાને ક્યાં ખબર પડવાની છે કે મારી દુકાનનો ભાગ છે કે ચેતનભાઈની દુકાનનો ભાગ છે. એક કામ કરું અહીંથી બધી વસ્તુ લઈ લઉં. હું મંગાવ્યું હતું હા 30 રૂપિયાના પડીકા અને એક પાણીની બોતલ. મેળે 50 રૂપિયા થયા અને બીજા પૈસા વધે એ મારા. હા ખોઈ દો ખિસ્સામાં ત્રણ આ અને ત્રણ આ 1 2 3 4 5 6 ઓકે થઈ ગયા. ગગા શેઠ અંદર કઈ અવાજ નથી આવતો. રમે છે સારું. લ્યો શાંતિથી રમતા હશે. ન કરતો કેટલો બેચેરો હોય ખબર છે. ગોકુળિયા શાંતિ હોય ને એમાં જ મજા આવે હો. એ ગગા શેઠ એમાં તો જીતવાની મજા આવે પૈસા. હા હા તો આપણે બેને હાલાત કરવાનું છે હો. હા લે આ આવી ગયો મસ્કો. સારું કર્યું વહેલા આવ્યો તો કેટલી વાર લગાડી પણ એમ. એ ગોકુળભાઈ મારી ચેતનભાઈ દુકાને ગયો છો. ત્યાંથી લાવ્યો? હા 20 રૂપિયાનું પાણી 30 રૂપિયાના પડીકા અને બીજા પૈસા હોય જાય ને એ નાખ્યા ખિસ્સામાં. આઈ આપડા ચાલો મસ્કા પાણી પાત લાવી દો થોડુંક. એ ના ના ગોકુળભાઈ સુગરિયાનું પાણી છે આ પાણી આપણે ન પીવાય. ગોકુળિયા ખેપ મારવામાં તો સારું છે હો. હું રહી જાઉં. મસ્કા જગ્યા હે ખેપ મારવામાં. એ ગગા શેઠ તમે મારા ધંધા પર ક્યાં પાટું મારવાની વાત કરો છો? હલો નીકળો નો રમવું હોય તો. એ ના રમવું છે મસ્કા. ચિંતા ખેર માને ભાઈ જાવી સેવી રમવા ભાઈ. તમ તારે હું જાય હું ગયો. આ લાલુ બાબા હે લાલુ બાબા હવે હમણાં આવશે. એ આયો મસ્કા. વાહ લાય લાય. નિરાતે રમજો હો અને જીતજો. એ ગગા શેઠ હાલો આપણે રમવા જઈએ. હવે મોડું શું કરે આને રે સોળા ઝાટકીને. હાલો હા હા મસ્કા એમ રમવા જઈએ હો. જાઓ જાઓ. થોડાક પૈસા જીતી લેવી હમણાં. હે રમવા વાળા આવતા લાગે. આવા દે. હાલો તો ગેમ પાડું છું. ગગા શેઠ આયા રમે છે દરિયા. હાલો હાલ એ ગગા શેઠ આ લાલુ દાદા મને કેમ એકલા જ બતાય છે? નંબર નહીં આવી કહેવાય ને મને. એ ગોકુળિયા મને લાલુ દાદા એકલા જ રમતા હોય ને એવું દેખાય. હે હા લાલુ દાદા તો 3 ગેમ પાડે છે ગગા શેઠ. તો 2 ગેમ કોણ જોવે છે? લાલુ દાદા એક ઉપાડી. એ ગોકુળિયા અલોપ નહીં થઈ જાય હોય ને. એ પોલીસ વાળા પકડાય નહીં ને એટલે કઈક ટીકડી લાવ્યા છે પીવા માટે. હા ગગા શેઠ મસ્કાને પૂછવું પડશે હો. હાલ તો મસ્કાન પૂછાઈ. ટીકડી લાવ્યા કઈ? હાલો હું ગયો. લે આ ગગા શેઠ ને ગોકુળભાઈ તો ગયા એવા પાછા આવ્યા. એ ગગા શેઠ ગોકુળભાઈ કેમ ગયા એવા પાછા આવ્યા? એક ગેમમાં પાલટી ઉઠી ગઈ. તો એ મસ્કા ન્યા પડે છે તો એક બાઈટ. કેમ એક બાઈ? તો લાલુ દાદા એકલા જ રમે છે. ન્યા ક્યાં એના ભાઈ બનશે કોઈ? હું કેસો તું? એ ગોકુળભાઈ આ પરબ છે તો તમે પી નથી ગયા ને? હે એ હું કેદે નથી પીતો હો. આમ જો માણસો દેખાતા નથી. 3 બાઈટ પડે છે પણ દેખાય છે લાલુ બાબા એક જ તે. એ ગોકુળભાઈ એવું કાઈ ન બને. લાલુ બાબા કઈ થોડા ગાંડા છે તે એકલા એકલા રમતા હોય. તો એના ભાઈ બંને તે જોયા? ના જોયે નથી
પણ ગોકુળભાઈ હમણાં હું કેટલા બધા પડીકા લઈને આવ્યો, પછી આવડી મોટી પાણીની બોટલ લઈને આવ્યો. એ લાલુ બાબા એકલા થોડા બેઠા બેઠા ખાતા હોય અહીંયા. તો એ મસ્કા તો દેખાના નહીં માણસો એટલે કેવી છે તને? લાલુ દાદા એક જ દેખાના મસ્કા અમને. પણ ઈ તો છે ને ગોકુળભાઈ ને મોજ તો આવી ગયો હશે. એલા મને લાલુ દાદા એક જ દેખાના. આ તો તમને મોજ તો આવી ગયો હશે. એ તો ઠીકડી પીને બેઠા છે કે દેખાય ને પોલીસ વાળાથી બીક લાગતી હોય એટલે. એ હાલો મને બતાવો એ કેમ એકલા રમે છે ની. હાલો હા હાલ. હાલો ઈ એકલા કઈ થોડા રમતા હોય. આમ જોવો આપણે હેને પડીકા ખાઈને જુગાર રમી નાખો તી મોજ જ કરવાની છે, બરોબર? આ તો ટીપુ શું ધ્યાન રાખજો. અને આ લાલુ તું હાલવામાં ધ્યાન રાખજો હો. હા બીજા નંબરના લાલુ. અરે મારે કાંઈ નથી એવું. એ લાલુ તારે હું એવું જો દેતો. હાલ હાલ. હા બસ. એ ત્રીજા નંબરના લાલુ જો દે તારે શું છે? એ હાલ હાલ 500 નાખ. હા બરોબર. શું દેવો છે લાલુ? હા તો શું દઈ દે ને હવે. લઈ લેશો. બે રાણી છે જોઈ લે. લા બે એકા છે જો ને. જીતી ગયો હાલો હવે પાછા પૈસા નાખો, બાઈટ પાડું છું. મસ્કા જોતો કોઈ છે આયા? જો 3 બાઈટ પડી. હા રમવા વાળા લાલુ બાબા એકલા. એ લાલુ બાબા એકલા હું લેવ રમો છો? એ મસ્કા હું કો પરબ આવે છે ને સમજો બધાની પેલા મેં પન્ના રમવાનું ચાલુ કર્યું. હું રમવાનું ચાલુ કરીશ ને તો કોક ઘણા ગાવશે રમવા વાળા. એ પણ તો એકલા રમતા હતા તો મને ખેપ્યો હું લેવ રાખ્યો. હે મસ્કા એ તો ખેપે હું કરવા રાખ્યો તને ખબર હે? તું બાજુ ખેપે કરે તો તને બધા પૂછે કે તું કેવાનો છો અહીંયા જુગાર રમે છો, હા એટલે માણસો તો ભેગું થવાનું જ છે. હા આ જો કેવા બે માણસ ભેગા થઈ ગયા. આ એમ જુગાર ચાલુ કરવાનો છે અહીંયા. હા હા તો તે એ લાલુ બાબા તે આમ એકલા એકલા જુગાર રમાય પણ? હા હવે રમવો પડે તો જ માણસો આવે એમ રમવા. મેં કીધું તો એ લાલુ બાબા આ પણ ગામમાં રમાય ને બાવળમાં હું કરવા બેઠા તમે? એ ગોકુળભાઈ આમ જો પહેલેથી જ બાવળમાં રમવાની ટેવ પડી ગઈ છે, એટલે બાવળમાં ન રમું ત્યાં લગી મોજ ન આવે ગોકુળભાઈ. હા ગોકુળિયા હાલો આપણે રમવા મળીએ હાલો. હાલો હાલો. હે હાલો ઉભા રહો હું ટીપુ. એ મસ્કા હા તું પાછો બાર ઉઈ જા ખેપ મારવા. હા જા. એ કેમ લાલુ બાબા? એ તું ખેપ્યો છો? એ ના ના હો આમ તો લાલુ બાબા ખેપ મારી છે ને તમે 50 રૂપિયા આપ્યા બરોબર ઈ કમાણો અને અહીંયા દાડીમાં હું 200 રૂપિયા વેચો થઈ એટલે 200 રૂપિયા આવી એમ કરીને મારી પાસે 250 રૂપિયા થઈ ગયા છે. તો હાલો મારી ગેમ પાડો મારે રમવાનું છે. એ તો બહાર કોણ ધ્યાન રાખશે? હવે ગોકુભાઈ નાનો જુગાર છે પોલીસ વાળા આવે તોય આપણને કઈ ન કરે, સાંજલો કરીને વહી જાય. લાલુ બાબાએ મને કીધું જ છે. હા હા લો કરીને જાય ધોકા મારે. નવું એવું ગોકુભાઈ સાંજલો કરે તમારે પકડાઈને તો સાંજલો કરે. હા હાલો. હાલે તારી ટીમ પર બરોબર. બે બાદશાહ 2 ગલ્લા 3 એક્કા. એ